નામ પવાર સુમિત, જિલ્લો વલસાડ, તાલુકો ધરમપુર અને ગામ ગનવા. તો યુનિબીજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું જૈવિક ખાતર મેં વિષ્ણુભાઈને આપેલું. તો એને જો એમાં ફર્ક છે એ આપણે વિષ્ણુભાઈને આપણે પૂછીશું તે કહેશે. આપણે પણ એ ખાતરનો એ યુઝ કર્યો ત્યારે તો આગળ તો ગિલોડા સારા નહીં હતા, એ પાંદડા બી જરાક નાના જેવા એમ વાંકે જેવા થઈ ગયેલા હતા, એ ફળ બી સારા નહીં હતા. એટલે અમે ખાતર પણ જ પહેલી વખતમાં અમે છાંટ્યું ત્યારે તો અમે જોયું ત્યારે તેને ફળના વાંકા થઈ ગયેલા હતા, પણ પહેલી વખત છાંટ્યું ત્યારે થોડા ઘણા હીધા થઈ ગયો. પછી બીજી વખત છાંટ્યું ત્યારે તે બધું હીધા થઈ ગયા અને લાંબા ફળ બી લાગવાનું ચાલુ થઈ ગયા એવા. પછી ફળ પણ ઝાડા વધારે બેસવાની જેવા ઉત્પાદન જેવા આપવાનું ચાલુ થઈ ગયા. પછી પણ તો આપણે આપણે યુનિબીજ જૈવિક ખાતર વાપર્યું તેમાં જે ફળ હતા એ પહેલાં આવા વાંકા ચૂકા હતા, અને હમણાં જે છંટકાવ કર્યો તેમાં આવા સીધા થયા, અને એમાં માંડવામાં વેલા બી વધારે થયો અને વેલા બી મજબૂત થઈ ગયા. તો આપણે આ ખાતર વાપરવું જોઈએ અને વાતાવરણમાં જમીનને ફળદ્રુપ બનાવશે અને નુકસાન કરતું કંઈ નથી. તો આપણે આ ખાતર વાપરવું જોઈએ. ધન્યવાદ.